નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો આજે જ્યારે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં ડૂબેલું છે ત્યારે પ્રીતિ રવિ અગ્રવાલ અને શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા એક સાહસિક અને પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે। માત્ર ગુલાબ કે ભેટ સોગાદો સુધી સીમિત ન રહેતા મહિલાઓને સામાજિક વાસ્તવિકતા અને સુરક્ષા પ્રત્યે જાગૃત કરવા હેતુથી જ આજે ધ કેરલા સ્ટોરી 2 ફિલ્મનો ખાસ શો યોજવામાં આવ્યો। આ કાર્યક્રમનો ઉદ્દેશ મનોરંજનની સાથે સાથે મહિલાઓમાં સામાજિક સતર્કતા લાવવાનો છે। વોર્ડ નંબર 10 અને 250થી વધુ મહિલાઓને આ સ્ક્રીનમાં ભાગ લીધો। થિયેટર નારી શક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। પહેલાં તો હું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સૌ મહિલાઓને શુભેચ્છા પાઠવું છું। આજના કાર્યક્રમને સાહસિલતા પ્રેરણાદાયક પહેલ મળે એ માટે આ મૂવીનું આયોજન કર્યું છે। અમે મહિલાઓ માટે એક મનોરંજન મહત્ત્વનું નથી, એની માટે એમને જાગૃતિ મળે કે આજે જે દુનિયામાં બની રહ્યું છે બનાવો એ માટે મહિલાઓને જે શીખવા મળશે તો કેરલા સ્ટોરી 2માં એ માટે અમે આ મૂવીનું આયોજન કરવામાં આવ્યું છે। વોર્ડ 10માં 250થી વધુ મહિલાઓ છે। બહુ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો। ટૂંક સમયમાં અમને એટલો સારો રિસ્પોન્સ મળ્યો છે એટલે બધી મહિલાઓનો આભાર વ્યક્ત કરવા માંગુ છું। અગ્રવાલ પ્રીતિ। આ મૂવીનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખરેખર ખૂબ જ સરસ છે। તે આજે મહિલા દિવસ છે, બરાબર, અને મહિલા આંતરરાષ્ટ્રીય જે દિવસ છે એના માટે જે આયોજન કર્યું છે તો મહિલાઓને જાગૃત કરવા માટેનું છે। અત્યારે જે આ બધું ખરાબ જે તંત્ર ચાલી રહ્યું છે મહિલાઓ માટે, જે ષડયંત્ર બધું ચાલી રહ્યું છે એના માટે આ બહુ જ સરસ આ લોકોએ કર્યું છે કે જેનાથી મહિલાઓને બી આગળ માર્ગદર્શન મળે, પ્રોત્સાહન મળે કે ભાઈ તમે બી આના માટે કંઈ પગલાં ભરો, કંઈક આગળ તમે કંઈક એવું કરો કે જેનાથી આ મહિલાઓ પર આજે અત્યારે ખરાબ બધું થાય છે તે બધું બંધ થઈ જાય। એના માટે મહિલાઓને જાગૃત કરવા માટે જે આ પ્રીતિ રવિ અગ્રવાલે જે આ કર્યું છે તે ખૂબ જ સરસ આયોજન કરેલું છે। એના માટે અમે બહુ જ એમના આભારી છીએ। થેન્ક યુ। લતા પંચાલ। મહિલા દિન, આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આ વુમન્સ ડે પર સરસ આયોજન કરવામાં આવ્યું છે અને મૂવી જોવા માટે અમે આવ્યા છે। તો એ પ્રીતિ અગ્રવાલ દ્વારા કેરાલા 2નું આયોજન કરવામાં આવ્યું છે। એ વુમન્સને જાગૃતિ માટેનું છે અને આજે બહાર ખરાબ ષડયંત્ર અને કૃત્યને એ બધા માટે મહિલાઓને જાગૃત કરવા માટે એના રિલેટેડ છે અને એનાથી મહિલાઓને ઘણું બધું શીખવા અને જાણવા મળે એનો સંદર્ભના નિમિત્તે આ શનિદેવ ફાઉન્ડેશન દ્વારા સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને આવા આગળ પહેલાં પણ આવી રીતે એમણે સરસ આયોજન કર્યા છે અને અમે સારો લાભ લઈ લીધો છે। પાલનપુરમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ અને જન સેવા એજ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા સુર મંદિર થિયેટરમાં દીકરીઓ માટે ખાસ ફિલ્મ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે દીકરીઓને ધ કેરલા સ્ટોરીના બીજા ભાગ તરીકે રજૂ થતી ફિલ્મ બતાવવામાં આવી। ફિલ્મ દ્વારા દીકરીઓને જીવનમાં યોગ્ય વ્યક્તિને ઓળખવાની અને વિચારપૂર્વક પ્રેમ કરવાનો મહત્વપૂર્ણ બોધપાઠ મળ્યો હતો। કાર્યક્રમનો હેતુ યુવતીઓમાં જાગૃતિ લાવવા તથા જીવનમાં સચોટ નિર્ણય લેવાની પ્રેરણા આપવાનો હતો। હું સોનગરા જીનલ। અહીંયા અમે આ વિમેન્સ ડેના નિમિત્તે દરેક છોકરીઓ સાથે આ કેરલા સ્ટોરી 2 મૂવી જોવા આવ્યા છીએ અને આ મૂવી જોવાનો એક ખાસ હેતુ પણ એ છે કે છોકરીઓ નીડર બને, સાહસી બને અને સાચા નિર્ણયો લેતા શીખે। કારણ કે જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓ એવી આવે છે કે જ્યારે છોકરીઓ નિર્ણય લેતા સમયે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને એ મુશ્કેલી વખતે એમને નથી સૂચતું કે શું કરવું શું ના કરવું। એ જ સમયે ખુદના અંદરની અવાજને સમજો, જાણો અને પોતાની અંદર એક શક્તિ છે અને જાગૃત કરો અને તમારા માતા પિતા વિશે વિચારો અને આજુબાજુની વસ્તુઓ સમજી વિચારીને અને નિર્ણય લેતા શીખો તમે। અને આ જ રીતે આ કેરલા સ્ટોરી 2 પરથી તો એ બધું ઘણું ખરું જાણવા મળે પણ છે, શીખવા મળે પણ છે કે તમે સાહસી છો, નીડર છો, તમે નિર્ણય લઈ શકો છો અને તમારે ડરવાની જરૂર નથી પણ એક રૂપ થવાની જરૂર છે અને નિર્ણય લો, સાચા નિર્ણય લો। સો મારું નામ આસ્થા રાવલ છે। આઈ થિંક કેરલા સ્ટોરી પાર્ટ 1ની જેમ તમને આમાંથી એમ સમજમાં મળે કે અગર તમે કોઈના સાથે ઇમોશનલી ઇન્વોલ્વ થાઓ તો સૌથી પહેલાં તમને તમારા પેરેન્ટ્સનું કન્સર્ન તમારા પાસે હોવું જોઈએ કે તમને એમને કહેવું જોઈએ કે આ માણસ મારા લાઈફમાં છે અને ઇફ દે અગ્રી દેન તમને આ વસ્તુ આગળ વધારવી જોઈએ। એન્ડ ના છતાં અગર તમારી સાથે આવો કોઈ સિચ્યુએશન બને
કે તમે ક્યાંક ફસાઈ જાઓ તો ઓલવેઝ તમને તમારા પેરેન્ટ્સ સાથે આ વસ્તુને લઈને ઓનેસ્ટ હોવું જોઈએ કે મતલબ હું આમાં ફસાયેલી છું કે કંઈ પણ હોય. એન્ડ આઈ થિંક પેરેન્ટ્સ તમને ક્યારે પણ એ વસ્તુમાં ક્રિટિસાઇઝ નહીં કરે. દે વિલ ઓલવેઝ હેલ્પ યુ એટ ધી એન્ડ ઓફ ધ ડે. સો દેટ્સ ઓલ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર ડભોઈ ખાતે પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કેન્દ્ર દ્વારા મહિલા સન્માન સમારોહ તથા નવનિર્મિત ભવનના ગૃહ પ્રવેશનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. છેલ્લા 43 વર્ષથી ડભોઈમાં આધ્યાત્મિક સેવા આપતા બ્રહ્મકુમારી કેન્દ્રના નવા ભવનનો ગૃહ પ્રવેશ વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો. આ પ્રસંગે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને મીનાબેન મહેતાના હસ્તે નવા ભવનનો ગૃહ પ્રવેશ વિધિ સંપન્ન કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન બ્રહ્મકુમારી કેન્દ્રના ચેરમેન તથા યુથ વિંગના ચંદ્રિકાંત દીદીજીએ આશીર્વાદ વચન આપતા આધ્યાત્મિક જીવન અને સંસ્કાર આધારિત સમાજ નિર્ણય પર ભાર મૂક્યો હતો. આજે દર્ભાવતી નગરીમાં પ્રજાપતિ ઈશ્વરી વિશ્વવિદ્યાલય બ્રહ્માકુમારીના નવા સેન્ટરની શરૂઆત થઈ છે. એનો ગૃહપ્રવેશ સાથે જ મહિલાઓનો સન્માન સમારંભના કાર્યક્રમ અંતર્ગત આજે અહીંયા અમદાવાદથી પૂજ્ય ચંદ્રિકા દીદી પણ આવ્યા છે અને વડોદરા અલકાપુરીના નિરીના દીદી પણ અહીંયા આગળ આવ્યા છે. સાથે જ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન વિપક્ષના નેતા સહિતના નગરના અગ્રણીઓ પણ ઉપસ્થિત મોટી સંખ્યામાં રહ્યા છે અને મોટી સંખ્યામાં બ્રહ્માકુમારોની પણ અહીંયા ઉપસ્થિતિ રહી છે. સુંદર પ્રભુ દર્શનનું નામ આપીને જે ભવન બનાવવામાં આવ્યું છે, આ વિસ્તારમાં જે સેવાકીય પ્રવૃત્તિઓ બ્રહ્માકુમારી દ્વારા કરવામાં આવે છે, રાજયોગ અને એ બધાની સાથે સાથે લોકોને નશામુક્તિ કાર્યક્રમ હોય, આરોગ્યલક્ષી કાર્યક્રમો, એવા પણ સમાજ ઉપયોગી કામો આ કેન્દ્રો દ્વારા થતા હોય ત્યારે આ નવું મુખ્ય સેન્ટર દર્ભાવતીમાં થવાથી દર્ભાવતી તાલુકાને આજુબાજુના ગામો પાલનપુર ખાતે વાત્સલ્ય સેવા ટ્રસ્ટના પ્રમુખ જાગૃતિબેન મહેતા દ્વારા 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા ફેશન ડિઝાઇનર સ્પર્ધા અને પ્રતિભાશાળી મહિલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ ગ્રુપોની મહિલાઓએ ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લઈ પોતાના સર્જનાત્મક ડિઝાઇન રજૂ કર્યા હતા, જેનું ઉપસ્થિત લોકોએ રસપૂર્વક નિહાળ્યા હતા. મહિલા ફેશન ડિઝાઇનર સ્પર્ધા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી. જાગૃતિબેન મહેતાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા અનેક મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવે છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે વાત્સલ્ય સેવા ટ્રસ્ટ ચલાવતા જાગૃતિબેન મહેતા છે, એમના હાથ નીચે કેટલી મહિલાઓ પોતાના પગ પર નિર્ભર થઈ છે. સીધી વાત એમના જોડે કરીશું કે એમને આજે સૌ પ્રથમવાર એમને ફેશન શો પણ યોજ્યો છે અત્યારે પાલનપુરમાં વુમન્સ ડેના દિવસે. તો આપણે સીધી વાત કરીશું જાગૃતિબેન મહેતા સાથે જ. નમસ્કાર, મારું નામ છે જાગૃતિ મહેતા. વાત્સલ્ય સેવા ટ્રસ્ટ છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે. વાત્સલ્ય સેવા ટ્રસ્ટમાં મારા ત્યાં સિવરમાં જે દીકરીઓ આવે છે તે દીકરીઓને ફેશન શો શું એટલું ખબર નહોતું, તો એના ઉદ્ધારમાં અમે આ ફેશન શો કર્યો છે. જે ઝૂંપડપટ્ટીની બહેનો છે, જે પોતે જાતે ડ્રેસ ડિઝાઇન કરે છે, એ લોકોનું જે હુનર છે તે અહીંયા આગળ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. અને અત્યાર સુધીમાં મેં લગભગ 1001 બહેનોને રોજગારી પૂરી પાડી છે. અને બહેનો આત્મનિર્ભર કેવી રીતે બને એના માટે આ વાત્સલ્ય સેવા ટ્રસ્ટ કાયમ માટે કાર્યરત રહે છે. આપણે જોયું કે જાગૃતિબેનના હાથ નીચે કેટલી મહિલાઓ પોતાના પગ પર નિર્ભર રહી છે અને પોતાના કમાણી સાથે એ લોકો પોતાનું જીવન નિર્વાહ પણ ચલાવે છે. ભાવનગર તાલુકા સોડવદરા ગામેથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો. ડિગ્રી વગર ચલાવતા દવાખાનામાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્ક્વોડ સડવોદરા ગામમાં રામજી મંદિર પાસેથી મેહુલભાઈ ધીરુભાઈ પરમાર નામનો બોગસ ડોક્ટર દવાખાનું ચલાવતો હતો. જુદી જુદી એલોપેથી દવાઓ તથા મેડિકલ સાધનો સહિત 55.700થી વધારે મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી.
હિંમતનગરની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં હાલ લગ્નને લઈને કુંવારી લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ અનેકવાર સામે આવતા હોય છે. જોકે હિંમતનગરમાં પણ એવી જ લૂંટેરી દુલ્હન ગેંગ કાર્યરત હતી, જેનો પોલીસે પર્દાફાશ કર્યા છે. આ આખી ટોળકી લગ્ન ઈચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા અને લગ્ન કરાવ્યા બાદ 4-5 દિવસ પછી બહાના બતાવી યુવકને છોડી ભાગી જતી હોય છે, અથવા તો અન્ય પ્રકારે ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપતી હોય છે. જોકે હિંમતનગર ખાતે સામે આવેલ આખા કિસ્સામાં આ ટોળકી પોતાના ઘરે જ મેરેજ બ્યુરો ખોલી અને લગ્ન ઈચ્છુક યુવાનોને જાળમાં ફસાવતા હતા. બાદમાં છૂટાછેડા લેવા માટે પણ ખોટી રીતે દબાણ કરી છૂટાછેડા લઈ એ જ યુવતીને અન્ય યુવક સાથે ફરીવાર લગ્ન કરાવી પૈસા પડાવતા હતા. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે આ લૂંટેરી દુલ્હન જે આપ જોતા હોય છો, સમાચારમાં સાંભળતા હોય છો, એવો જ એક કિસ્સો છે. ફરિયાદી છે સંજયભાઈ સોની, એમની સાથે એક દિવ્યા કરીને છોકરીના લગ્ન કરાવેલા. લગ્ન કરાવનાર છે મનોજ સોની અને કવિતા સોની, જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવે છે હિંમતનગર વિસ્તારમાં જ. અને એમણે આ મેરેજ કરાવી આપેલા અને મેરેજ કરાવવા માટે 2.5 લાખ રૂપિયા લીધેલા. એમની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી હોય છે કે લગ્નમાં આંછુક જે છોકરાઓ કે પુરુષ હોય એનો સંપર્ક કરવામાં આવે અને એમને એમ કહેવામાં આવે કે અમે તમારા લગ્ન કરાવી આપીશું. એ 2.5 લાખથી લઈને 3 લાખ 3.5 લાખ એવી અમાઉન્ટ લેતા હોય છે એમની પાસેથી. અને પછી એકાદ મહિનામાં જ છોકરીઓ કે ભાઈ અમને નાના બહાના બતાવે કે ભાઈ જમવાનું સંતાડી રાખે છે, ઘરે ફાવતું નથી, એમ કરીને અમારે છૂટાછેડા લેવા છે એવું પ્રેશર કરે. છૂટાછેડા ના આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપે. એટલે જે પણ મેરેજ કરેલા વ્યક્તિઓ હોય એ એમને છૂટાછેડા આપી દેતા હતા. અને આવી રીતે આ જે મનોજ સોની છે ને કવિતા સોની છે, એ દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતા હતા. વિરેન્દ્ર અને જ્યોતિબેન વણઝારા કરીને છે, જે સુરત અને ઇન્દોરના રહેવાસી છે, એ એજન્ટ તરીકેની ભૂમિકા નિભાવતા હતા. અને દિવ્યા, વંદના, લક્ષ્મી, અનિતા અને કોમલ, જે મહારાષ્ટ્રને જુદી જુદી જગ્યાની રહેવાસી સ્ત્રીઓ છે, એ આ લગ્ન કરતા હતા. આવી રીતે એ આ લોકો વિશ્વાસઘાત અને ગુનાહિત વિશ્વાસઘાત કરીને કાર્યવાહી કરતા હતા. અત્યાર સુધી પોલીસ પાસે 4 લોકો આવ્યા છે કે જેમણે આ પ્રકારની રજૂઆત કરી છે કે અમારી પાસે પૈસા લઈને આવી રીતે લગ્ન કરાવેલા. આ બાબતે હજુ ગુનો જ કાલે જ દાખલ થયેલો છે અને 4 આરોપીઓને અટક કરવામાં આવી છે. આ બાબતે વધુ તપાસ ચાલુ છે અને જો બીજી કોઈ પણ જગ્યાએ એમણે આ પ્રકારની પ્રવૃત્તિ કરી હશે તો ત્યાં પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે જે મેં પહેલાં કીધું એ પ્રમાણે 2.5 લાખથી લઈને કોઈ પાસે 2.5 લાખ લીધી છે, કોઈ પાસે 4.5 લાખ લીધી છે. અલગ અલગ એમાઉન્ટ લેતા હતા એ વાત છે. રહી વસ્તુ આ જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના સંચાલક છે મનોજ સોની અને કવિતા સોની, હસબન્ડ વાઈફ છે, અને એ લોકો આ મેરેજ બ્યુરો ચલાવતા હતા અને આવી રીતે લોકોને શોધી લાવતા હતા. સંચાલકના પરિવાર નથી, વધુ તપાસ ચાલુ છે. જો એવું આવશે તો પછી કાર્યવાહી થશે. તો રાજકીય પક્ષના હોય એવું છે એ બાબત પણ અત્યાર સુધી કંઈ માહિતી ઉપલબ્ધ થઈ નથી કે ભાઈ કોઈ રાજકીય પક્ષ સાથે આરોપીમાંથી કોઈ સંડોવાયેલા હોય કે એવું. પણ બની શકે છે કે કોઈ રાજકીય પક્ષ સાથે એ લોકો જોડાયેલા પણ હોઈ શકે છે. જંબુસરના મગડાદ ગામ નજીક ગત રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરઝડપે આવતી મોટરસાયકલે રોડ પર ચાલતા જઈ રહેલ યુવકને ટક્કર મારતા એક વ્યક્તિનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું. કાવી ગામના નઈમ નજીર અને તેમનો મિત્ર સલમાન પોતાની બાઇકમાં પેટ્રોલ ખતમ થઈ જતા તેની દોરીને મગડાદ કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન જીઓ પેટ્રોલ પંપ પાસે જંબુસર તરફથી પૂરઝડપે આવી રહેલ એક અન્ય બાઇકના ચાલકે એ બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ એક્સિડન્ટ કયા ઘડી થયો? પેટ્રોલ કયા પેટ્રોલ પંપ ને શેની સામે થયો?
તમે બાઇક પર હતા? બે બાઈકો હતી. હા, હું બાઈક પર હતો. હા, તો બે બાઇક સામાસામી થઈ કે સામા સામે પેલો ભાઈ આડો ઉતાર્યો. હા, કે બીજા કોણ હતું? અને બીજે અંદર છે ને તે ભાઈ. હા, તો સામેવાળાને કશું થયું? ના, એને કશું નથી. એવું. તો અરવલ્લી જિલ્લામાં ઇન્ડિયા ન્યૂઝના ધારધાર અહેવાલની અસર જોવા મળી છે. આપને જણાવી દઈએ કે મોડાસા શહેરના આઇકોનિક રોડ પરના ડામર ઓળવવાનો અહેવાલ રજૂ કર્યા બાદ તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ હાથ ધર્યું. મોડાસા શહેરના માલપુર રોડ તરીકે ઓળખાતા રોડને તાજેતરમાં જ ₹239 લાખના ખર્ચ તૈયાર કરાયો હતો, પરંતુ તંત્રની બેદરકારી કે ભ્રષ્ટાચારનો ખેલ કે ઉનાળાની શરૂઆતમાં જ રોડ પરનો ડામર ઓગળતા ભ્રષ્ટાચારના રોડની પોલ ખોલી ગઈ હતી. આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડતા નગરજનોએ મીડિયા સમક્ષ તંત્ર સામે સવાલ ઉઠાવ્યો હતો, તો જેનો અહેવાલ ઇન્ડિયા ન્યૂઝ પર પ્રસિદ્ધ થતાં તેની અસર જોવા મળી હતી. તંત્ર સફાળું જાગી આજરોજ રવિવારે રોડ પર ઓગળતા ડામર પર ડસ્ટ નાખી ભ્રષ્ટાચારને દબાવવા પ્રયાસ હેઠળ રોડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું. વડોદરાના વિકાસમાં નવું છોગું જોવા મળ્યું છે. અકોટામાં 18 કરોડના ખર્ચે આધુનિક લાઇબ્રેરી અને સ્વિમિંગ પુલનું ખાતમુહૂર્ત. વડોદરા હંમેશા તેની કલા, સંસ્કૃતિ અને શિક્ષણ માટે જાણીતું રહ્યું છે. આ વારસાને આધુનિક ઓપ આપતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અકોટા વિધાનસભા વિસ્તારમાં જનસુવિધા બે મોટા પ્રકલ્પોનો વિવિધ પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના લોકપ્રિય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે કામોનું ડિજિટલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં એક ઇન્ટરનેશનલ કક્ષાનો સ્વિમિંગ પુલ બનાવવાનું આજે રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ તેમ 2 દિવસ પહેલાં વડોદરા શહેરમાં આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી આપની વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા અને કરોડોના કામોના ખાતમુહૂર્ત માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા. ત્યારે આજે પશ્ચિમ વિસ્તારમાં આવેલા આ ઇન્ટરનેશનલ કક્ષાના નવીન સ્વિમિંગ પુલ, આની સાથે એક બેબી સ્વિમિંગ પુલ છે, ચેન્જિંગ રૂમ છે, લોકર રૂમ છે, પાર્કિંગની વ્યવસ્થા, બાજુમાં ગાર્ડનની વ્યવસ્થા અને આપણે જાણીએ છીએ તેમ બાજુમાં અકોટા ગાર્ડન પણ છે. એટલે આ વિસ્તારના અને સમગ્ર શહેરમાંથી, શહેરની આજુબાજુના વિસ્તારમાંથી પણ જ્યારે કોઈ સ્ટેટ લેવલની સ્વિમિંગ કોમ્પિટિશન કે ઇન્ટરનેશનલ લેવલની સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લેતા હશે, આ બધા તરણવીરો આનો લાભ લઈ શકશે. તો સાથે સાથે દિવાળીપુરા ખાતે આજે એક નવીન લાઇબ્રેરી બનાવવાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યાં ડિજિટલ લાઇબ્રેરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રેગ્યુલર લાઇબ્રેરી તો ખરી જ, અને અનેકવિધ નવી વસ્તુઓ, નવા એલિમેન્ટ્સ ઉમેરી અને કરોડોના ખર્ચે આ બંને વસ્તુઓનું આજરોજ અહીં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધાર્મિક પૂજા વિધિ સાથે ઈશ્વરની પૂજા પ્રાર્થના કરી અને આ વિસ્તારના નાગરિકો અને સમગ્ર શહેરના નાગરિકો આ બંને પ્રકલ્પોના લાભ લઈ શકે તેવી શુભેચ્છા. વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર 12, જેમાં અકોટા અતિથિગૃહની પાછળ આવેલું મોટું જે મેદાન છે, કોર્પોરેશનનું મેદાન છે, રમતગમત માટેનું મેદાન છે, એ મેદાનની અંદર ખૂબ વર્ષોથી અમે એન્ટિસિપેટ કરતા હતા. ત્યારે હમણાં લગભગ 12.40 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ અને એ બી પ્રોફેશનલ સ્વિમિંગ પુલની વ્યવસ્થા કરવામાં આવી છે. એના ખાતમુહૂર્તમાં જે આપણે બધા સૌ ભેગા થયા હતા અને આવતા સમયમાં પણ ધીરે ધીરે ઘણા બધા સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ ડેવલપ કરવા માટે લીધા છે, જે આવતા વર્ષમાં ધીરે ધીરે એનું પણ તમને જોવા મળશે કે કઈ રીતે આપણે આગળ લાવી રહ્યા છે. બીજો એક પ્રયત્ન છે કે હોમલેસ માટે જે ફૂટબોલની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ થતી હોય છે એ ઇન્ડિયામાં કરવાની વાત છે અને એ બી સ્પેસિફિકલી વડોદરામાં અમારે લાવવાનો પ્રયત્ન છે, જેમાં છોટુભાઈ પુરાણી ફૂટબોલ પેવિલિયન જે છે એ એકચ્યુઅલ ફૂટબોલનું ગ્રાઉન્ડ હોવાથી આપણે એને ફૂટબોલનું ગ્રાઉન્ડ બી ડેવલપ કરવા માટે લીધેલું છે. એટલે ઇન શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ એ પણ વિષય આપણે આગળ આવીને એ પણ થશે. અને વડોદરાવાસીઓને કહું કે હવે ગવર્મેન્ટ પણ આની અંદર ખૂબ ઇન્વેસ્ટ કરી રહી છે, ઇન્ટરેસ્ટ લઈ રહી છે અને જુદા જુદા સ્પોર્ટ્સ માટે ખૂબ બધા ડોમ્સ અને બીજી ફેસિલિટીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થવાના આવે આરે છે. આજે અકોટા વિધાનસભા ઇલેક્શન વોર્ડ નંબર 11માં લાઇબ્રેરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખૂબ લાંબા સમયથી
ત્યાંના વિસ્તારના લોકોની માંગ હતી કે છોકરાઓને ભણવા માટે અને એ સિવાય જે આજે ડિજિટલાઇઝ થયેલા છે ઘણા બધા બુક્સ એના ડિજિટલ લાઇબ્રેરી પણ છે, ત્યાં આગળ ચિલ્ડ્રન્સ લાઇબ્રેરી પણ કરવા જઈ રહ્યા છે, સાથે નોર્મલ આપણી જે એક લાઇબ્રેરી એ પણ કરી અને મોટા ભાગે અરવલ્લી ભિલોડા ખાતે ભાજપનું સ્નેહ મિલન સમારોહ યોજાયો. મંત્રી પીસી બરાંડાની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો. જિલ્લા પ્રભારી સંજય દેસાઈની અધ્યક્ષતામાં આ સમારોહ યોજવામાં આવ્યો. 400થી વધુ કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડી ભાજપનું ખેસ ધારણ કર્યો. બલભદ્રસિંહ ચંપાવત, કરણવીરસિંહ ચંપાવત સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા. તમામનું ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું. હું કોંગ્રેસ પક્ષને છોડી અને ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યો છું. ભારતીય જનતા પાર્ટીમાં હું જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે સરકારમાં વિવિધ માગણીઓ આક્રમકતાથી કરી હતી. કુંડુલપાલનું ટાવરની વાત હોય, કુંડુલપાલની સ્થળાંતરની વાત હોય, આદિવાસી બાળકો માટે કિશિપ કાર્ડની વાત હોય, દૂધ વધારા માટે ખેડૂતોની વાત હોય કે પછી અરવલ્લીની ગિરિમાળાઓની વાત હોય, ભિલોડા હોસ્પિટલની વાત હોય, પૂરતા ડૉક્ટરોની વાત હોય કે ભિલોડા પુલનું કામ બંધ થતો બાયપાસની વાત હોય, આ તમામ જગ્યાએ મેં આક્રમકતાથી રજૂઆત કરી હતી અને તમામમાં સરકારશ્રી ભારતીય જનતા પાર્ટીને સરકારશ્રીએ હકારાત્મક ભૂમિકા ભજવી અને સફળ બનાવી હતી અને સફળતા મળતા મેં વંદન પણ કર્યા અને આભાર પણ વ્યક્ત કર્યો. એટલે જ્યારે હકારાત્મકની રાજનીતિ જોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ મને હકારાત્મક લાગી અને હકારાત્મક રાજનીતિના કારણે દેશમાં વિકાસ થાય અને મારા રાહબર પીસી બરંડા સાહેબ જે વિકાસના કામો જે કરી રહ્યા છે અને જે તાલુકાની તમામ ક્ષેત્રની વાત હોય, પુસ્તકાલયોની વાત હોય, રાજ્ય ધોરીમાર્ગોની વાત હોય, તમામ વાત હોય એ તમામ જગ્યાએ વિકાસની વાત થતી હોય અને વિકાસ થઈ રહ્યો હોય ત્યારે એમાં સહભાગી થઈએ અને વિકાસની ગતિને તેજી આપવા અમે બસો કાર્યકર્તાઓ સાથે, અધિકારીઓ સાથે, સરપંચો સાથે, ડેપ્યુટી સરપંચ સાથે અને હું તો રાજકારણમાં નાનો કાર્યકર જે કામ કરે છે એનું મહત્વ પણ એટલું જ સમજું છું. એવા તમામ કાર્યકરો સાથે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડાયો છું. જોડાવાનું કારણ માત્ર હકારાત્મક નીતિ. મિત્રો, હું તમને દિલની વાત કરું તો જ્યારે ગુજરાતની અંદર જ્યારે અમે નાના હતા અને કોઈ બીમારી આવે ત્યારે કોઈ ગરીબ માણસે ખેતર મૂકવા જવું પડે, એના દાગીના મૂકવા જવા પડે અને 2 દિવસે વ્યવસ્થા કરે ત્યારે હોસ્પિટલ જાય ત્યાં ક્યાંક જેબ ગુમાવવાનો પણ વારો આવતો હતો. અત્યારે આપણે જોઈએ છીએ કે આયુષ્માન કાર્ડમાં માણસ ગમે તે જાય છે, તરત એનું એન્જિયોપ્લાસ્ટ હોય, કિડનીનો પ્રોબ્લેમ હોય તો તરત એ સાજા થઈ અને પાછા આવતા હોય છે અને સરકારશ્રી ભાડાની પણ વ્યવસ્થા કરે છે. વૃદ્ધાવસ્થાના પેન્શનની વાત હોય, આ તમામ હકારાત્મક સરકારશ્રીની નીતિ જોતા ખૂબ સારી નીતિ છે. એટલે હું ભારતીય જનતા પાર્ટીના સાથે રહી અને સરકારની જે નીતિઓ છે એ નીતિઓ પ્રજા સુધી પહોંચાડવા, રાજકારણના માત્ર માધ્યમથી સેવાનો હેતુને પૂરો કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આજે અરવલ્લી જિલ્લાના ભિલોડા વિધાનસભા ક્ષેત્રમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ જ્યાં પોતે ધારાસભ્ય પણ છે ત્યારે જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી ભીખાજી ઠાકોર અને પીસી બરંડા સાહેબની આગેવાનીમાં આજે 400 કરતાં પણ વધારે કાર્યકર્તાઓ ભાઈ શ્રી બલભદ્રસિંહજી ચંપાવત અને અસંખ્ય કાર્યકર્તાઓ આજે કોંગ્રેસની ભાગલાવાદી રાજનીતિ, પરિવારવાદી વાળી રાજનીતિને ત્યાગ કરીને રાષ્ટ્રવાદી વિચારધારાવાળી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકે હું એ સૌ કાર્યકર્તાઓનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આદરણીય ભાઈ શ્રી બલભદ્રસિંહ ચંપાવત એ આ વિસ્તારના ખૂબ મોટા કોંગ્રેસના આગેવાન છે અને આજ સુધી હતા. હવે આજથી એ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર તરીકે જોડાઈને એમણે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં પોતે પણ સહભાગી થવા માટે એમના સૌ શુભેચ્છક મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને અમે સૌ એમને હૃદયપૂર્વક આવકારીએ. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.